નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2. આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે તેનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 શું કરવાનો છે તેની આપણે થોડી પહેલાં ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, નીચેના પદાર્થોનું અલગીકરણ કરવા માટે તમે કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો તેની વાત કરીશું. તો પહેલો પ્રશ્ન છે કે સોડિયમ ક્લોરાઇડ ને સોડિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણમાંથી અલગ કરવા માટે મિત્રો આપણે બાષ્પીભવનનો ઉપયોગ કરીશું. એમોનિયમ ક્લોરાઇડને સોડિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી દૂર કરવા માટે આપણે ઉદ્ધવપાતન કરીશું. ધાતુના નાના કણો એટલે કે ટુકડાને મોટરકારના એન્જિન ઓઇલમાંથી દૂર કરવા માટે ગાળણ કરીશું. જુદા જુદા રંગના કણોના ફૂલની પાંખડીઓના અર્કમાંથી તો એમાં આપણે વાપરીશું ક્રોમેટોગ્રાફી. નંબર 5, માખણને દહીંમાંથી દૂર કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન. તેલને પાણીમાંથી દૂર કરવા માટે ભીનકારી ગળણી. ચાની પત્તીને પીવા માટે બનાવેલી ચામાંથી દૂર કરવા માટે ગાળણ. રેતીમાંથી લોખંડની ટાંકણીઓને દૂર કરવા માટે ચુંબકીય કરણની પદ્ધતિ અપનાવીશું. ઘઉંને દાણાના એટલે કે ભૂસા એટલે કે છોતરામાંથી દૂર કરવા માટે ઉપણીશું. અને માટી કાદવના બારીક કણોને પાણીના નિંબલિત માટીના કણોમાંથી દૂર કરવા માટે આપણે નિતારણ અને ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ચા બનાવવા માટે તમે કયા કયા પગલાં લેશો? દ્રાવણ, દ્રાવક, દ્રાવ્ય, ઓગાળવું, સુદ્રાવ્ય, અદ્રાવ્ય, ગાળણ અને અવશેષ જેવા શબ્દોનો ઉપયોગ કરો. એક પાત્રમાં દ્રાવક તરીકે પાણી લઈ તેને ગરમ કરો. ખાંડને દ્રાવ્ય તરીકે લઈ આપણે પાણીની અંદર ઉમેરીશું. ખાંડ અને સંપૂર્ણ ઓગળે નહીં ત્યાં સુધી ગરમ કરો. આથી ખાંડ અને પાણીનું દ્રાવણ તૈયાર થશે. ખાંડ સંપૂર્ણપણે પાણીમાં ઓગળી જાય છે. આશરે અડધી ચમચી જેટલી ચાની ભૂકી ઉમેરો, જે પાણી દ્રાવ્યમાં અદ્રાવ્ય છે. પાત્રમાંના દ્રાવણનો ઉકાળો, તેમાં દૂધ ઉમેરી ફરી ગરમ કરો. અહીં દૂધ એ દ્રાવ્યમાં સુદ્રાવ્ય થાય છે. ગળણી વડે દ્રાવણનો ગાળો. ગળણીની અંદર અદ્રાવ્ય અવશેષ રહેશે, જ્યારે કપની અંદર ગાળણ એટલે કે ચા તૈયાર થશે. પ્રજ્ઞા 3 જુદા જુદા પદાર્થોની જુદા જુદા તાપમાને દ્રાવ્યતા ચકાસે છે અને નીચે દર્શાવેલા આંકડા એકત્ર કરે છે. 100 ગ્રામ પાણીમાં દ્રાવ્ય થયેલા પદાર્થોનું વજન કે જે દ્રાવણને સંતૃપ્ત બનાવવા માટે પર્યાપ્ત છે તો અહીં આપણે દર્શાવીશું. તો મિત્રો પોટેશિયમ નાઇટ્રેટ છે, તો અહીં આપણને તાપમાન જે છે તે કેલ્વિનમાં આપેલું છે. સોડિયમ ક્લોરાઇડ છે, પોટેશિયમ ક્લોરાઇડ અને એમોનિયમ ક્લોરાઇડના મિત્રો તાપમાન પ્રમાણે આપણે જે કોષ્ટક છે તે બનાવી અને આ પ્રકારે જવાબ લખીશું. પ્રશ્ન એ 313 કેલ્વિન તાપમાને 50 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટનું કેટલું દળ જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આપણે એનો જવાબ જે છે તો મેળવીશું. તો અહીંથી લખીશું એનો જવાબ 313 કેલ્વિન તાપમાને 100 ગ્રામ પાણીમાં પોટેશિયમ નાઇટ્રેટનું સંતૃપ્ત દ્રાવણ બનાવવા માટે જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન જે છે તે 62 ગ્રામ. 50 ગ્રામ પાણીમાં જરૂરી પોટેશિયમ નાઇટ્રેટનું વજન તો અહીં આવશે 62 ગુણ્યા જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે 50 કરવાના છે, ભાગ્યા 100 તો 31 ગ્રામ જે છે તે જવાબ આવશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રજ્ઞા 353 કેલ્વિન તાપમાને પોટેશિયમ ક્લોરાઇડનું સંતૃપ્ત દ્રાવણ બનાવે છે અને તેને ઓરડાના તાપમાને ઠંડુ પાડવા મૂકે છે. જેમ દ્રાવણ ઠંડુ પડશે તેમ તેનું અવલોકન શું હશે તે તમારે સમજાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બીનો જવાબ જે છે આપણે લખીશું કે દ્રાવણને ઠંડુ પાડતા પોટેશિયમ નાઇટ્રેટનું સ્ફટિક જે છે તે મળશે. ત્યાર પછી આગળ વાત કરીશું સી 293 કેલ્વિન તાપમાને દર્શાવેલા દરેક ક્ષારની દ્રાવ્યતા શોધો. આ જ તાપમાને કયા ક્ષારની દ્રાવ્યતા સૌથી વધુ હશે? ડીનો પણ પ્રશ્ન તમારે લખી દેવાનો છે કે ક્ષારની દ્રાવ્યતા ઉપર તાપમાનમાં ફેરફારની શી અસર થશે? પ્રથમ સીનો જવાબ જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખવાના છીએ. તો આ પ્રકારે જવાબ આવશે સીમાં કે 293 કેલ્વિન તાપમાને દરેકની ક્ષારની દ્રાવ્યતા પ્રતિ 100 ગ્રામ પાણીની અંદર નીચે મુજબ છે. પોટેશિયમ નાઇટ્રેટ 32 ગ્રામ આવશે, સોડિયમ ક્લોરાઇડ 36 ગ્રામ, પોટેશિયમ ક્લોરાઇડ 35 ગ્રામ, ચોથું છે એમોનિયમ ક્લોરાઇડ 37 ગ્રામ. તો 273 કેલ્વિન તાપમાને એમોનિયમ ક્લોરાઇડની દ્રાવ્યતા સૌથી વધુ હશે. ડીનો જવાબ લખીશું કે જેમ તાપમાન વધે તેમ દ્રાવ્યતામાં વધારો થાય છે. નીચેના શબ્દો ઉદાહરણ સહિત સમજાવવાના છે. પહેલું છે સંતૃપ્ત દ્રાવણ. તો નિયત તાપમાને દ્રાવણનો જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હોય
તો તેને સંતૃપ્ત દ્રાવણ કહે છે. દાખલા તરીકે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. શુદ્ધ પદાર્થ. એક જ પ્રકારના કણોમાં બનેલા પદાર્થને શુદ્ધ પદાર્થ કહે છે. દાખલા તરીકે સોનું અને ચાંદી. કલીલ. જે વિષમાંગ પ્રણાલીમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકની અંદર વિક્ષેપિત અવસ્થામાં મળે છે તો આવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. દાખલા તરીકે દૂધ, ચીજ, ધુમાડો, વાદળ વગેરે. નિલંબન. જે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થો દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે છે ત્યારે મળતા દ્રાવણને નિલંબિત એટલે કે આલંબિત દ્રાવણ કહે છે. દાખલા તરીકે બેરિયમ સલ્ફેટનું જલીય દ્રાવણ, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ. પ્રશ્ન નંબર 5. નીચે દર્શાવેલા દરેકને સમમાંગ કે વિષમાંગ મિશ્રણની અંદર વર્ગીકૃત કરો. તો અહીં મિત્રો સમવાગ મિશ્રણ છે તો સોડા વોટર, હવા, વિનેગર, ગાળેલી ચા. વિષમાંગની અંદર આવશે લાકડું અને જમીન. પ્રશ્ન નંબર 6. તમને આપેલ રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે તે તમે કેવી રીતે નક્કી કરશો? તો આપેલા રંગહીન પ્રવાહીનો ઉત્કલન બિંદુ થર્મોમીટર વડે નક્કી કરવામાં આવે છે. જો પ્રવાહીનો ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ વાતાવરણના દબાણે મળે તો તે પુરવાર કરે છે કે આપેલું રંગહીન પ્રવાહી શુદ્ધ પાણી છે, કારણ કે દરેક શુદ્ધ પદાર્થનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નિશ્ચિત જ હોય છે. નીચેના પૈકી કયા પદાર્થને શુદ્ધ પદાર્થના સમૂહમાં મૂકી શકાય? તો આપેલા પદાર્થ પૈકી બરફ, લોખંડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કેલ્શિયમ ઓક્સાઇડ અને મર્ક્યુરી પારોને શુદ્ધ પદાર્થોના સમૂહની અંદર વર્ગીકૃત કરી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. નીચે દર્શાવેલા મિશ્રણોમાંથી દ્રાવણને ઓળખો. તો દરિયાનું પાણી, હવા અને સોડા વોટર જે છે તેને મિત્રો આપણે મિશ્રણોનો દ્રાવણ કહીશું. નીચેના પૈકી કયો પદાર્થ ટિન્ડલની અસર દર્શાવે? તો અહીં આપેલા પદાર્થો પૈકી દૂધ અને સ્ટાર્ચનું જે દ્રાવણ છે તે ટિન્ડલ અસર દર્શાવશે. પ્રશ્ન નંબર 10. નીચેના તત્વ, સંયોજન અને મિશ્રણને વર્ગીકૃત કરો. તો તત્વની અંદર વિદ્યાર્થી મિત્રો સોડિયમ, સિલ્વર, ટીન, સિલિકોન આવશે. સંયોજનની અંદર કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ આવશે. મિશ્રણની અંદર માટી, ખાંડનું દ્રાવણ, કોલસો, હવા અને રુધિર આવશે. પ્રશ્ન નંબર 11. વિદ્યાર્થી મિત્રો નીચેના પૈકી કયા ફેરફારો રાસાયણિક ફેરફારો છે? તો આપેલા ફેરફારોની અંદર રાસાયણિક ફેરફારો આપણે લખીશું તો છોડની વૃદ્ધિ, લોખંડનું કટાવવું, ખોરાકનું રાંધવું, ખોરાકનું પાચન અને મીણબત્તીનું સળગવું જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે. આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમામ પ્રકારના સોલ્યુશન તમને મળી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં.